ચોક્કસપણે ભાઈ, અમે પોરબંદરથી પહેલગામ લગભગ 2000 કિલોમીટરની પદયાત્રા છે કે જે આતંકવાદના સખત વિરોધ છે. અને પહેલગામમાં જે આપણા ભાઈઓ શહીદ થયા છે એમના માટેની એક કોશિશ છે કે અમે ફંડ રેઝ કરી રહ્યા છે કે જેમના પરિવારને આપણે પહોંચાડી શકીએ. પોરબંદરથી લઈને પહેલગામ સુધીની પદયાત્રા છે. ખાસ સંદેશ એ જ છે કે ભાઈ, આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી અને હિન્દુસ્તાનના તમામ ભારતીયો આતંકવાદના ખિલાફ છે, ના કે મુસલમાન ખાલી. મારી સાથે ખાસ કરીને મારો એક હિન્દુ ભાઈ જોડાયેલો છે આ યાત્રાથી પ્રસન્ન થઈને. મોરબી ડિસ્ટ્રિક્ટથી કુમારભાઈ મકવાણા આ યાત્રા સાથે જોડાયેલા છે. મારું નામ મકવાણા કુમારભાઈ છે. હું વાંકાનેરથી આવું છું અને વાંકાનેર જ્યારે બાપુની આ અહિંસા યાત્રા નીકળી ત્યારે લોકોએ ખૂબ સ્વાગત કર્યું બાપુનું અને જોયું કે દેશ માટે બહુ સારો મેસેજ છે. અહિંસા યાત્રા એટલે કે ભારત માટે એક એકતાનો મેસેજ છે અને આવો મેસેજ આજ સુધી દુનિયામાં કોઈ લઈને નીકળ્યું નથી. અને આ યાત્રામાં હિન્દુ ભાઈઓએ બહુ પ્રશંસા કરી છે બાપુની. અને જો એક મુસ્લિમ યુવાન આવી યાત્રા દેશ માટે લઈને નીકળે તો હિન્દુ ભાઈઓ શું કામ પાછળ રહીએ. એટલે આજથી હિન્દુ ભાઈઓ પણ આ યાત્રાને સમર્થન આપે છે અને અમે સાથે છીએ બાપુની. આજરોજ વિરમગામ ખાતે પોરબંદરથી લઈને પહેલગામ સુધી એક પદયાત્રા અમારા સૈયદ બાપુ અને એમના સાથીદાર વિરમગામ શહેરમાં આવ્યા છે. વિરમગામ શહેર વતી અમે એમનું સ્વાગત કરીએ છીએ અને કોમી એકતા અને ભાઈચારાનો જે સંદેશ અને સાથે સાથે આતંકવાદને કડક શબ્દોમાં વખોડવું, જ્ઞાતિ જાતિ ધર્મને ઉપર થઈને આતંકવાદને કડક શબ્દમાં વખોડવા માટેની જે યાત્રા એમને લઈને નીકળ્યા છે, ખરેખર સરાહનીય છે. વિરમગામ સમસ્ત વિરમગામ મુસ્લિમ સમાજ, દરેક હિન્દુ સમાજ, દરેક સમાજ આના અંદર આ બાબતના આ યાત્રાના અંદર એમને સહકારમાં એમની સાથે જોડાયેલો છે અને હું ખૂબ અભિનંદન આપું છું. અને પહેલગામ જઈ અને રાષ્ટ્રને એક સંદેશ મળે, એ આખા રાષ્ટ્રમાં કોમી એકતા, કોમી સદભાવનાનો એક મેસેજ થાય અને સાથે સાથે જે 26 આપણા ભાઈઓ જે આ ક્રૂર આતંકવાદી હુમલામાં જે શહીદ થયા છે એમના ઘરવાળાઓને સરકારશ્રી તરફથી જે કંઈ ફંડ રિલીઝ થાય અને કાયદેસર જે એમને ન્યાય મળે એવી કાર્યવાહી થાય એવી હું આશા રાખું છું. ખૂબ આભાર. સાથે SC/STમાંથી કુમારભાઈ જે પહેલગામમાં જે બનાવ બન્યો, 26 નિર્દોષ લોકોને જે આતંકી સંગઠન દ્વારા જે મારી નાખવામાં આવ્યા એના અનુસંધાને એક અહિંસાની પહેલને લઈને જ્યાં નીકળ્યા છે તેનું અમે મુસ્લિમ સમાજ તેમજ દલિત સમાજ ભવ્ય સ્વાગત અહીંયા પરવડી ધ્વજા અંદર કરી રહ્યા છીએ.